આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં યોજાઈ રેલી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા રેલીમાં। બરોડા પ્રેસ્ટીજથી મિની બજાર સરદાર પટેલની પ્રતિમા સુધી આ રેલીનું આયોજન। ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। હાથમાં ઝંડા સાથે બેનર સાથે આ રેલીમાં જોડાયા। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપે આ સપોર્ટ માર્ચનું આયોજન કર્યું। સુરતમાં બરોડા પ્રેસ્ટીજથી મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આમ આદમી પાર્ટીએ આ સપોર્ટ માર્ચનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા। આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આ પદયાત્રાનું આયોજન કર્યું। તો આજ રીતે તાપીમાં પણ ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ રેલી। વ્યારામાં આપના કાર્યકર્તાઓએ મૌન રેલી યોજી। પ્લેકાર્ડ સાથે આપના કાર્યકર્તાઓ જોડાયા આ મૌન રેલીમાં। તાપીમાં પણ ચૈતર વસાવાના સમર્થનમાં વ્યારા ખાતે મૌન રેલી નીકળી। બારડોલી લોકસભા મત વિસ્તારના આપના કાર્યકર્તાઓએ વ્યારામાં ભગવાન બિરસા મુંડા સર્કલથી આંબેડકરજીના પુતળા સુધી આ મૌન રેલીનું આયોજન કર્યું। આ સાથે જ પ્લેકાર્ડ સાથે આ મૌન રેલીમાં જોવા મળ્યા કાર્યકર્તાઓ। આ તરફ સાબરકાંઠાની વાત કરીએ, અહીં પણ ચૈતર વસાવાના સમર્થનમાં રેલીનું આયોજન। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અહીં રેલી યોજી। વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા થઈ છે, જેને લઈને હવે રાજ્યભરમાં આ પ્રકારે જે રેલીનું આયોજન આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે સાબરકાંઠામાં પણ આજે સમર્થનમાં આ રેલી યોજાઈ હતી। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ સપોર્ટ માર્ચનું આયોજન